એટલા ભરતસિંહ તો મહેમાન ગતિ તરીકે આવ્યો હ સારું એકલા બેહીને કંટાળો આવ્યો એવા કે હું જઈને ડેરીમાં જઈને આવું કે હું કહું એટલા મોટો મારતા હું મારે પેલું ગલકી જોરદાર થઈ લાઈક શાક થાય એટલો લેતો જાઉં હવે મહેમાન એટલે કોઈ કહેવાના નહીં કોઈ ગલકામાં જ જવા દે પેલો હવે ગલકી તો જોરદાર બનાવી હો જબ્બર ગલકો બેઠો આપણે તો વધારે નહીં લેવા શાક થાય એટલો લઈ જઈએ અને ઘેર અહીં વાડીને કોઈ હ નહીં કરતું અને ભરતસિંહ કે હું દૂધ ડાલીને આવું કે તો હું કોઈ એટલા મોટો મારું ને આ ગલકો જે મળે ને હારો તોડી દઉં શાક થાય એટલો સવારે શાક થાય કોઈ તો ઘેરે લઈ જવું વધારે મળે ને કમ્પ્લીટ વાળો ઘેર ઉઠાઈ દઉં આજે હે ને ભરતસિંહ કહું ને કે ગલકાનું ખીચડી બનાવો મેં લીલો મરચો નાખે ને બન્યું પણ ગલકા ખીચડી બનાવી હાથ અને દબાઈને ખાવી ત્યાં થાળીઓ ભરીને ખાઈ જાઉં હવે હારો મસ્ત મજા આવે બીજરો વાળો ખાવાની બીજો આટલો મળે મોટો એટલે બહુ થઈ ગયો હું આમ તો નરું પાણી જેવું લાગે પણ આવો હોય ને બીજરો વાળો જબ્બર ભાવ જવું પડશે ને ત્યાં ઘેર મારા હારો બહેરો બધો મોદો હ અને જલ્દી ખાવા બનાવવાનું પાવું અને બધું દાટું કરી છે પણ હવે બીજું સામાન લીધું પડે મારે પાવું ટોમેટો બધું જો મહેમાન 500 ગ્રામ ડુંગળી આપી દો 500 ગ્રામ સોજી આપી દો પછી 500 ગ્રામ ગોળ આપી દો અને 3 મસાલા આપી દો અને છોકરો કહેતા 2-3 વેફર આપી દો બરાબર બધું આપી દો બરાબર ને શું કહ્યું હું જવું તો મોકલાવશો ને તમે હા સામાન મોકલાય દો હા મોકલાઈ દેજો હા મોકલાય ફટાફટ મોકલાજો મહેમાન પા ઉતારવા રાખવા માટે મોકલાય દે હા મહેમાન પા ખબર એમને ઘેર જવું જલ્દી પાછું હા મોકલાય અને હું જતો દૂધ આપવા ડેરી તો લાઈન તો જોવા તો વાત જ નહીં કરાય જેવી આ જો ને બહેની બધું અંધાર પડી ગયું મારે મોકલાય દો સામાન હા મોકલાઈ દો ફટાફટ હા કોપ ભાઈ ગયો ખરા ટાઈમે કોપ ભાઈ ગયો ને મારે ગલકી થઈ ને બધી જોરદાર ગલકી થઈ યારું સારું હાથમાં આવી ગયું જોરદાર મારે સારું આ પાકી કેમ જતો હશે લાગે આ તોડવાનો રહી ગયો આ ડાઢ્યો બોલાવીએ ને એટલે આવું થાય આ તોડવાનો રહી ગયો આ પાકી ગયો બધો ગલકો કેમ મારા હારું પેલો કોણ ફરે મારી ગલકી મેં વધારી ગયા મારા મને ગલકો તોડ્યા છે બરોબર ગલકો તોડ્યા હોય પછી જ કઈ નથી ગલકો અરે હા મને કેટલો ગલકો તોડ્યો હે કૂણો તો ક્યાં કેવો લાગે મહેમાન ઉભા શું થયું આ કૂણો ગલકો કેમ તોડી નાખ્યો હા ઉભા તો ગલકા ખીચડી બનાવવાની અરે મહેમાન હોય યાર એનો મહેમાન થયું મહેમાન ખબર ખરા મહેમાન એટલે ભરતસિંહ ઓળખો ભરતસિંહ તો આવ્યો હું મહેમાન ગલકો તોડી નાખ્યો ને પછી બધી ઓળખો મહેમાન ના બધા કાઢે ઓળખો બધા કાઢે ગલકો તોડી નાખ્યો મહેમાન વાત તો ખબર પેલી વાત તો ખબર ગલકો તોડ્યા હા વાત ખબર મહેમાન ગલકો તોડી નાખ્યો કૂણો ગલકો તોડી નાખ્યો કૂણો ગલકો તોડ્યો ના જો જાય છે નેહરા એવું નહીં તો નેહરે ઝાટકા મશીન મેળેલો તો ચોટું ના પડું ના તો કહેજે મને બધે ઝાટકા મશીન મેળ્યો નેહર તો નેહર આવું વાપરતો જ નહીં લાગે હું કહું કે મહેમાન ઉપર બહાર જૂર જ કરાવ્યો મહેમાન વાત કહું ગલકો તોડીને વાત કહું વાત ખબર વાત તો ખબર તારી જબ ગલકો તોડી નાખ્યો ગલકો ખાવા ગલકો
કોનો ગણતો તું જે ભરે લ્યા ભરે એમ કહો અને મારા સારું કહું કામ ઘણું બધું ગામમાં હતું આ દૂધ આપવા છે ને દૂધ આપવામાં તો મોડ થઈ ગયું મારા યાર મહેમાન આ ઘેર બધું અરે તોડી નાખ્યું અરે મહેમાન અરે મારા મહેમાન ગલકો મેં વાડીમાં તોડતા રાખો ને મહેમાનો મહેમાન થોડા બગાડ કર્યો વેલો ગલકો લેતો એમને ગલકો બંધ થઈ છે બધાને બોલવાનું નહીં કોના બેરા હું તો કઈ કઈ થાજો મેં બાદ જો હું તો શું કહું કોનો બેરો હો અને વાપરતો અને મગજ નહીં બરાબર એવું ને અરે પણ તમે શું કહો પહેરી તમે અરે ખીચડી ગાલો જો આનો હજુ આનો ગપી જા બંધ થઈ જા કોનો ગલકો તો ગલકા પૈસા હું આપી દઉં પણ આ તો મારા મહેમાન આપો ગપી દો બરાબર ગપી દો પૈસા આપી દો અહીંયા પણ તમે શું કહો બેસી જતા વાડી અરે આ તો તમે ઘેર નતા તું આટો મારતા હોય આ ગલકો છો તાકો બે ગલકો લઈ દઉં હોય તો ખીચડી બનાવીએ કહું ગલકા અરે ગલકો હોય તો આપણે દુકાનમાં કેટલા મળે માર્કેટમાં મોકલો હા બાજુ અરે નહીં મગજ કોઈ આનું મગજનું ફરેલું માણસ હોય ફોન પડે મહેમાન અમારા ખબર નહીં પડતી અંદર હું હા ગાડી કહું મહેમાન હું પેલા ભરતશીરો મહેમાન હું એ જેમ કહું એમ વધારે મારા આ તો જન્મ બેરો હોય એને કઈ ખબર નહીં પડતી પણ પણ જરીક તો અરે બોડું અમને લાલ થઈ જશે પડીએ છીએ હમણાં મારી વાત ખબર નહીં ગારો નહીં પડતું એમ કહું અરે બેરો આ બેરો કઈ તું આટલો બના કરશે તમે જપો મને ખબર થઈ છે આપણે ખબર હે ત્યાં બેરો મને આટલો પકડે જો હું તમને શું કહું ત્યાં હા મહેમાન હા મહેમાન મહેમાન હા હોવા ત્યાં વાડીમાં શું કરે મહેમાન ગલકો ખાવા તો મળેલા જ નહીં બે જણા નહીં મળેલા ગલકો ખાવા તો ગલકો લેવા આવ્યા હજુ વિચાર્યો કરે હું જપી દો જપી દો ને કે તમે ચોપડું ફાઈ નાખ્યો ને હું આજુ કહું હા જોરદાર મોણ હ ખતરનાક ખોપરી હતો હા બધા ગોબા ગોબા પાઈ આ તો ગોબા શું આ તો ચોપડું કાઢે એવા મોણ હ હા સમજાવો તો જો હું તમને શું કહું મહેમાન આપણા ને કઈ કહેશો ના પૈસા તો હું આપી દઉં બરાબર હા તો પૈસા દો હેડો કેટલા પૈસા જોઈએ તમારે વેલા બહુ તો નાખ્યા અમે વેલા તો નાખ્યા તમે વેલા શું તમારે કરતા પણ એવા બધા માલ કરતા રહ્યા એવું પણ તમારે ગલકો ખાવા મને કહેવાય ને પણ મને શી ખબર આવું બનશે આપણે પહેલા આપણા ઘેર આવે દાળ ભાત ખાઈને બહુ ખાઈને શાંતિ ગલકો બનવા જવાય બરાબર બેસી જવાય ગલકીમ એટલે ગલકા ખીચડી હોતી હતી ત્યાં હું ભરત છીએ અમે આવા ગલ તો લગી તોલ લઉં એમ તાજો ભરસી ની હતી પણ મને શું ખબર તમારે જોડે ને ખેતર વાળું એટલે અરે ખેતર તો આવું આપણું તો આવું પેલા પેલા મેં હમણાં હતું યાર આ બધું દુખાવો કઈ નાખ્યું એટલે આપણા પાડન મારે એમ બાટક્યા ના બહાર કઈ કઈ વાત કર હજુ હાથ જપી દો ભરે જો બેરો હોય યાર તમે જો પણ હા તો સમજાવો ને સમજાવો પૈસા સારું શું કરવું પૈસા આપી દો ને હા પૈસા આપી દો ને પૈસા આપી દો હાથે લાવો કેટલા જોઈએ હે ગલકો બહુ તોડ્યા અમે કેટલા જોઈએ એમ કોણ અરે બહુ તોડ્યા ગલકો તા અરે પણ 100 રૂપિયા આપી દો હજુ આગળ ને હું આલતો ભાઈ ના તો હું આપી દઉં હું આપી દઉં જપો હું આપી દઉં કેટલા જોઈએ ગલકો તોડ્યા આઠ પૈસા આપી દો હા પૈસા કરતા ચાર ના યાર જો 100 રૂપિયા આપે બરાબર જોઈ લેજો 100 રૂપિયા આપ્યા બરાબર ને હવે હાથી થા ના હવે આટલો બના કરશે જપી દો આપણું ફાઈ નાખ્યું તો જપન શું કે એ તો કશું ને રામ રામ કે હા રામ કે રામ રામ કરો હા તો રામ કર બસ ફેરી ઓળખજો પાહા એમની ના પીએ જવા દે કોકની વાડીમાં ફેરી ઓળખજો શું કહ્યું ઓળખજો ફેરી હોન કહ્યું ને નહીં વાપરતા કશું તો પણ કશું નહીં મેલાવો તો હા તો એવું જ કરાય માણસ ખતરનાક શું કહે છે મને કહો કશું નહીં કે રામ રામ કહેજો નહીં રામ એવું જ કરે બેરો માણને કઈ છે કોણ નહીં યાર તો હા જો હાલો જો હેલો ઘેર હા બરાબર બની લે અરે નીકળી જાઓ બા આવો મને કીધું બની તો બની લેતા આવો અરે વર્તા લેજો શું વાતો નહીં અરે વર્તા શું લે એટલે હવારમાં આવવાનું છે ને બીજી બની ગણી લેતા આવો તમે યાર લેડો એક લગીરી હો ભરતો નતો લ્યા અરે આ જન્મ એ બેરો હો અને મગજ ખસી ગયેલું પણ હું કહું તમે એમના ક્ષેત્રમાં શું બેસી ગયા હું ભરતસિંહનો મહેમાન હું જેમ કહું એમ વધારે મારે આ તો ભરતસિંહ ભલજી વાપરે એવો બતાવ હા લેડો હાલો